તો જય શ્રી રામ મારા બધા જ હિન્દુ ભાઈઓને. હવે ઘણા સમયથી ગૌચર જમીન માટે લડતા એવા ક્ષત્રિય સમાજના વડીલ એટલે કે શિવભા જાડેજા જે ઘણા સમયથી ગૌચર જમીન માટે લડે છે. તો મારા બધા જ હિન્દુ ભાઈઓને કહેવાનું, જો તમે કટ્ટર હિન્દુ હોય, જો કટ્ટર હિન્દુનું તમારી અંદર લોહી હોય ને જો તમે ગાય માતાને માતા માનતા હોય તો આ વિડીયોને જેમ બને ને એમ શેર કરી દેજો. જેમ બને એમ આ વિડીયોને શેર કરો, જેથી કરીને તંત્રને પણ આખું ખુલે. અને તમે બધા જ મારા હિન્દુ ભાઈઓને એક નમ્ર વિનંતી કે આ કોલ રેકોર્ડિંગ પહેલા આખું સાંભળો. જે ઘણા સમયથી શિવભાઈ જાડેજા છે તે ગૌચર જમીન માટે લડે છે, તો પહેલા તો તમે કોલ રેકોર્ડિંગ સાંભળી લો. બધા જ મારા હિન્દુ ભાઈઓને વિનંતી, ખાસ વિનંતી કે 5-6 મિનિટ કાઢીને કોલ રેકોર્ડિંગ સાંભળી લો. જે ગૌચર જમીન માટે લડે છે ગ્રાઉન્ડ લેવલે, આપણા વડીલ એટલે કે શિવભા જાડેજા, તો કોલ રેકોર્ડિંગ સાંભળી લો. હલો, જય માતાજી શિવભા. જય માતાજી. શિવભા નહીં બોલતા, લો શિવભા ના બોલો. શિવભા કોણ હે? હલો, જય માતાજી ભાઈ. જય માતાજી. જય માતાજી. એ ભાવનગર થી ઘનશ્યામસિંહ જાડેજા બોલું છું ભાઈ. બોલો બોલો ભાઈ બોલો. હવે તમારે કેટલામો દિવસ છે આજ? આજે 17 તારીખથી બેઠો છું, 14મો દિવસ. 14મો દિવસ છે. હવે એમાં એવું છે, ફોન ઉપર જાજી ચર્ચા નહીં થાય. મારા વાત તો ઓછી જ થાય. હા, એ મને ખબર છે, કેમ કે હું ઉપવાસી આંદોલનકારી જ છું, એટલે પરિસ્થિતિ શું હોય મને ખબર હોય. એટલે તમારી રૂબરૂ મુલાકાત કરવાની છે. આવો આવો. અને આ વિષય ઉપર આપણે 2 ધડક લડવાનું છે. લડવાનો 2 ધડક છે સાહેબ, પણ લગભગ 2 દી રહેવા છે નહીં. ના, તમને ઊભા કરવા માટે જ આવવાનું છે. સાંભળો, ઊભા તો નથી થાવ, કાં તો એ ગૌચર નો નિર્ણય લઈ. ના, પણ એમ નહીં. એનું કારણ કે આવા કેસ આંદોલન કરી અને વહીવટી તંત્ર સામે ડોક્યુમેન્ટલી આધારિત પુરવાર કરીને હું આવા કેસ જીત્યો છું. એટલે મારે તમને એ સહકાર આપવાનો છે ભાઈ. આવો આવો. એનું કારણ છે કે આ સર્વે નંબરનો મેં પૂરેપૂરો અભ્યાસ કરી લીધેલો છે. કમ્પ્લીટ અભ્યાસ કર્યા પછી જ હું વાતચીત કરું છું. હા સાહેબ, બરોબર. આજ મને લગભગ 5.5 વર્ષ થયા. પણ એ બધું સાચું. તમારી મહેનતને દાદ દેવી પડે. પણ ઉપવાસ છે ને સાહેબ, શિવભા સાહેબ, ઉપવાસ એ આપણો વિકલ્પ નથી. પણ શું કરીએ છેલ્લે આપણે? અને આ છે ને, ઉપવાસ તો મેં કરેલા છે, પણ છેલ્લે મને સમજાણું કે ગાંધીજી છે ને ખોટું હથિયાર પકડાઈને ઉયો ગયો છે બધાને. પણ આપણે તો સંવિધાનની રીતે, કાયદાકીય રીતે આ લડત કરવાની છે. અને એ અભ્યાસ કર્યો છે ને, એમાં આપણે જીતીએ છીએ સાહેબ. સાહેબ શું છે, આપણે 5.5 વર્ષ લડતા આત્મવિલોપ કર્યો. પહેલા આંદોલન બેઠો, એના મૌખિક લેખિત ખૂબ આવ્યા. પણ હવે આપણે ઘણે હાઈકોર્ટનો મારા ઘણા ઓર્ડર હતો. હવે તો મારા ઘણે મકાન વેચી નાખ્યો. હવે લડિયારો નથી વધ્યો, સેફ્ટ મોત વધ્યો, આબરૂ નથી આવવા દે. નહીં, મેં તમારી બધી ચર્ચા સાંભળી લીધી છે. મારી પાસે વાતે આવી છે. કેમ કે હું આપણા વિવિધ ગ્રુપમાં છું ને, એટલે પહેલા તો તપાસ કરું કે ભાઈ ખરેખર પરિસ્થિતિ શું છે, આ લડાઈ ક્યારથી શરૂ થઈ છે, શા માટે શરૂ થઈ છે, કોણે કોણે દબાણ કર્યું છે. એમાં મહેસૂલ વિભાગની મોટામાં મોટી ભૂલ આપણે પકડી પડી છે. નોંધ નંબર 522 નો ક્યાંય ઉલ્લેખ નથી. સરકારી પડતર જમીન 522 ની નોંધના અનુસંધાને 7/12 દેખાડે છે, પણ 522 નંબરની નોંધ નથી ક્યાંય. 802 નંબરની નોંધ ગૌચર નિમ કરેલી છે સરકારે. તો 522 પછી 802 આવે ને. નોંધ નંબર 502 પછી 802 આવે, તો 802 માં ગૌચર નિમ છે. તો ગૌચર નો પૂરેપૂરો અધિકાર ગ્રામ પંચાયત પાસે છે. એમાં સરકાર કાંઈ ન કરી શકે. આપણે સરપંચ જેટલા આયા ને એ જ રોકતા ગયા છે. જેટલા સરપંચ આપણે બધું કરશું, તમે તમારે ટેન્શન લ્યો માં. એનું કારણ કે હું હવે છે ને લગભગ 2-3 દિવસમાં અહીંયા આવીશ. પણ મારી એક નમ્ર વિનંતી છે કે આપણે હયાત હશું ને, સાંભળો, આપણે હયાત હશું તો લડત લડશું. બરાબર. આપણા સમાજમાં એક ગુરુતા ગ્રંથિ માનો કે લઘુતા ગ્રંથિ માનો, એક આપણા સમાજમાં એવી બંધાઈ ગઈ છે કે હું મારો પ્રાણ આપી દઈશ પણ લડત લડીશ. પણ પ્રાણ આપી દેવાથી લડત લડાતી નથી, લડત સ્થગિત થઈ જાય. એ વાત સાચી. લડત આજે આવવાના પ્રાંત સાહેબ ને બધા કલેક્ટર નહીં. હા, પરમદી આયા હતા. પરમદી આપણે માન્યામાં ના આવ્યું. હા, મને લખી દો. લખી 3 વાર દીધો, પણ હવે મને ટાઈમ ને લખી દો આટલા દિન. હા, બરાબર છે, બરાબર છે. અને આવવાના છે 11 વાગે. હા, આજે આવવાના છે.
અરે વેલા હેર મને ખબર હોત તો હું અહીંયા મારતે ઘોડે પોગી જાય. કેમ કે મારે પાછું શું છે, આજે એક મારે સહકારી મંડળીની દફતર તપાસની છે ને. ઉમાંથી પણ તમે એક કામ કરો, હા રામવા ગામના 967 968 ના ત્રણે 5 વર્ષથી લડતા આવે ને ઇન્ટરવ્યુ દઈ દો. હા એ તો અહીંયા ભાવનગરમાં દીધે હું મેળ ખાય. ભાવનગરમાં દેવા ઉમાંથી દેવા તો હાલે તો આપણે હા હું ખબર પડે ને માણસનું મોત ના થઈ ના જાય. હાલો હું ફેસબુક લાઈવ કરી નાખીશ. બરાબર, હા સાહેબ, ફેસબુક લાઈવ કરી નાખીશ. આજે બપોર પછી લાઈવ કરી નાખીશ. બરાબર. હા સાહેબ, આભાર. એમાં આભાર નો માનવાનો હોય મારા ભાઈ. ના લડત તો રાખવાની ને આપણે શું ઝૂકવો નથી. ના ઝૂકવાનું નથી અને પછી મરવાનું નથી. એ તો ઉપરવાળા ના અરે ઉપરવાળાને સાચું ઠોકીને કહી દેવાનું તારા હાટુથી લડું છું ભાઈ. ના ધીરે સપોર્ટ મળતો જાય છે બચાવમાંથી સારો. હા ન મળે તો આપણે નક્કી કરી લીધો કે જો હું સાચી રીતે લડ્યો હોઈશ તો હા. કૃષ્ણ ઉપર મારા છોકરા, હા ખોટો લડ્યો હોઈશ તો ઉપડી જશું. ના બરાબર છે. નહીં નીતિ સાચી છે ને, આપણી નીતિ સાચી હોય એટલે સત્યને પર જીતવું જ પડે, એમાં હાલે જ નહીં. બરાબર, પણ તંત્ર છે ને એ આપણી પરીક્ષા બહુ કરે છે. તો કરે બરાબર, એટલે એમાં કઈ મૂંઝાવાનું ન હોય અને જેમ બને એમ વાતો ઓછી કરવાની. આ તમારો ફોન આટલી વાર વાત કરીને વાત ના એમાં એવું તો રાત્રે મેં કાલે ગ્રુપમાં મૂક્યું તો શિવુભાનો નંબર મને આપો તો કોક અમરસિંહ સોઢાનો નંબર મને આપ્યો હતો તમારા ગામના. હા અમરસિંહ બાપુના. હા એટલે ઈ પાછા કઈક આપણે માતાના મઢે રસ્તામાં ક્યાંક સેવામાં છે. એને પછી એને મને 11:30 ફોન આપ્યો. પછી મેં નક્કી કર્યું રાત્રે 11:30 વાગે શિવુભાને આરામ કરવા દેવો છે, ફોન નથી કરવો. ભલે જય માતાજી હો ભાઈ. જય માતાજી. હા.